હવે સાંભળશો ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે સુરેશ ત્રિવેદી. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યા બાદ આનંદની લાગણી જોવા મળી છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે કુલ 85.34% શિયાળુ પાકની વાવણી થઈ હતી. પાણીની વ્યવસ્થા હોવાને લીધે ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું હતું. જોકે દર વર્ષ કરતાં ઠંડી ઓછી પડવાને કારણે રવિ પાકને કોઈ નુકસાન થયું નથી, પણ ફાયદો થયો છે તેમ જાણવા મળેલ છે. જો કે આ વર્ષે ઘઉં, મકાઈ, શેરડી, જીરું, ધાણા, લસણ, ડુંગળી, મેથી જેવી વાવણી કરાઈ હતી. ભાવનગર જિલ્લાની આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં મંદી અને નિરાશાના વાતાવરણમાં પણ જાન્યુઆરી માસ દરમિયાન 17 જહાજ આવ્યા છે. લાંબા સમયથી અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં જહાજોની સંખ્યા ઘટી રહી છે. સ્થાનિક બજારમાં મંદી અને સતત નિરાશાજનક વાતાવરણ સર્જાયેલું રહેતા તેની અસર શિપ બ્રેકિંગ યાર્ડ પર પડી રહી છે. છતાં જાન્યુઆરી 2024 દરમિયાન કુલ 17 જહાજો આવ્યા છે. તે પૈકી 14 જહાજો બીચ પણ થઈ ચૂક્યા છે. આખા મહિના દરમિયાન 95.747 મેટ્રિક ટન એલબીટી વજનના જહાજ આવ્યા છે. ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં વિક્રમ સંવત 2080ના પોષ શુક્લ દ્વાદશીને તારીખ 22 જાન્યુઆરી 2024ના પાવન દિને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભાવનગર શહેરમાં ભારે શણગાર, ધજા, પતાકા, મંદિરોમાં તથા ઘરો પર રોશની અને દીવા કરવામાં આવ્યા હતા. રાત્રે દિવાળીના તહેવારની જેમ ભારે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ભાવનગર શહેર અને જિલ્લો જાણે રામમય બની ગયો હતો. લોકો જય શ્રી રામ અને હનુમાન ચાલીસા જેવા ભજનો સાંભળતા હતા. લોકોમાં જાણે દિવાળીનો માહોલ હોય તેવું અદ્ભુત પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાયો હતો. ભાવનગરની પાસે આવેલ વેડાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે લોકપ્રિય છે. તેવા રાષ્ટ્રીય ઉદ્યાનમાં 5000 કાળિયાર, 671 નીલગાય, 534 જંગલી ભૂંડ, 38 જંગલી બિલાડી, ઝરખ, વરુ વગેરે આ ઉદ્યાનમાં વસવાટ કરે છે. આ કાળિયાર ઉદ્યાન શેડ્યુલ 1માં આવતું હોવાના કારણે તેની સુરક્ષા બાબતે ખાસ તકેદારી રાખવામાં આવે છે. લોકો ઉનાળાના વેકેશનમાં અને જાહેર રજાના દિવસોમાં ઘસારો રહે છે ત્યાં રહેવાની પણ વિશેષ સગવડતા છે, જેનું ઓનલાઈન બુકિંગ પણ થઈ શકે છે. ભાવનગર શહેર જિલ્લામાં આ વર્ષે ઠંડી ઓછી પડી છે. ગયા વર્ષની જેમ ઠંડી નહીં પડતા વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ કડકડતી ઠંડીના બદલે ગરમી જેવું વાતાવરણ હતું. ગત વર્ષે જાન્યુઆરીમાં તાપમાન 14.3 ડિગ્રી હતું, જે આ વર્ષે 16.4 ડિગ્રી પર રહેવા પામ્યું છે. આ વર્ષે પર્યાવરણમાં ફેરફારોના કારણે ગત વર્ષ કરતાં ઠંડી ઓછી પડી છે, જે એક નોંધપાત્ર ફેરફાર અને તફાવત ગણી શકાય. મહુવાના તલગાજરડા ખાતે પૂજ્ય મોરારી બાપુ અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાની ઉપસ્થિતિમાં રાજ્યના 35 શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મોરારી બાપુએ પાઠ્યક્રમ સાથે જ માનવીય અને સંવેદનાના પાઠ ઉમેરવા શીખ આપી અને સરકાર દ્વારા શિક્ષણ માટેની થઈ રહેલી પ્રક્રિયા પ્રત્યે ખુશી વ્યક્ત કરી હતી. વધુમાં બાપુએ માનવ શરીર સાથે 5 વિષયો પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિના રૂપકો સાથે આ શરીરને પાઠ્યપુસ્તક સમજી અભ્યાસ કરી શીખ આપી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઋતિકા જગદીશભાઈ ગોહિલે ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભની કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેણે સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને રાજ્યકક્ષાની કુસ્તીની સ્પર્ધા માટે પસંદગી પામી હતી. ઋતિકા જગદીશભાઈ ગોહિલે પ્રથમ ક્રમાંક મેળવી રાજ્યકક્ષા માટે પસંદગી પામી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. ખેલ મહાકુંભની કુસ્તી સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ અને રાજ્યકક્ષાએ પસંદગી પામવા બદલ ઋતિકાને કોલેજના ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. આપ સાંભળી રહ્યા હતા ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા સુરેશ ત્રિવેદી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.